સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ભરતીમાં ગેરરીતિ આચરી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના પગલે સફાઈ કામદારો દ્વારા એક આવેદનપત્ર આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે રેલીને મંજૂરી ન મળતા એ રેલી સલાબતપુરા પોલીસ સ્ટેશને પહોંચી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ભરતી સિલેક્ટ કરવાનું લિસ્ટ બહાર પડ્યું હતું, જે લિસ્ટમાં અંદાજે 2200 ઉમેદવારોના નામ બહાર પાડવામાં આવ્યા હતા। જો કે ભરતી બાદ આ લિસ્ટ જોઈને ઘણા બધા વિવાદો બહાર આવ્યા। લિસ્ટમાં જો ઉમેદવારોના નામ બહાર આવ્યા હતા તેમની શૈક્ષણિક લાયકાત ફોર્મ જણાવેલ કરતાં વધુ હતી, કારણ કે જે તે સમયે સફાઈ કામદાર માટે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાં સફાઈ કામદારની અભ્યાસે લાયકાત ધોરણ 4 થી ધોરણ 9 સુધીની હતી। જો કે જે ઉમેદવારોના લિસ્ટ બનાવવામાં આવ્યા હતા તેમાંથી અનેક ઉમેદવાર ધોરણ 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએટ થયેલાના પ્રમાણપત્ર મળ્યા। તો બીજી તરફ રાત્રિ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા 700 જેટલા કામદારો છેલ્લા 5 વર્ષથી પાલિકા સાથે જોડાયેલા છે, જેમને આ લિસ્ટમાં ન લેવાતા તેઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જો કે આજે તમામ કામ દ્વારા રિંગ રોડ ખાતેથી રેલી સ્વરૂપે સુરત કલેક્ટરને ભરતીમાં થયેલ ગેરરીતિ સામે પગલાં ભરવા માટે આવેદનપત્ર આપવાનું નક્કી કરાયું હતું। તમામ કામદારોને માંગણી છે કે તેઓને ન્યાય મળે અને જે યોગ્ય લાયકાત ધરાવે છે એ ઉમેદવારને ફરજ પર રાખવામાં આવે। ખાસ કરીને આ નોકરી માટે વાલ્મીકી સમાજ અને દલિત સમાજના લોકો દ્વારા જ ફરજ પૂરી પાડવામાં આવતી હતી, તેથી તેમના સમાજ પર લોકોને જ ફરજ પર રાખવામાં આવે તે પણ એક ખાસ અપીલ કરવામાં આવી છે। તો જે રીતે સુરતમાં ચોથા વર્ગના કર્મચારીઓને લઈને ભરતી પ્રક્રિયામાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ દેખાતી હોય તે રીતના દ્રશ્યો સર્જાયા છે અને હાલ સલાબતપુરામાં જે રીતે આટલી મોટી સંખ્યામાં જે લોકો ઉમટી પડ્યા છે અને જે રોટલો એક અનોખો કાર્યક્રમ આપવાની વાત છે અને અહીંયા એટલી સંખ્યામાં જે મોટી આટલી તડકામાં પણ મહિલાઓ સહિતના જે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે, ત્યારે આપણે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે આ અંગે કે આપની જે લડત હતી લાંબા સમયથી છે, તો આજે કેવા પ્રકારનો કાર્યક્રમ? આજે અમે લોકો અહીંયાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા હતા કે અમારી વાત માન્ય રાષ્ટ્રપતિજીને, ગુજરાતના રાજ્યપાલશ્રીને અને આપણે ચૂંટણી આયોગને કે ભાઈ આની અંદર સુરત મહાનગરપાલિકાએ જે ચોથા વર્ગની ભરતી પ્રક્રિયા કરી છે આ ગેરબંધારણીય છે અને ભ્રષ્ટાચાર યુક્ત છે। આ ભ્રષ્ટાચારની તપાસ થાય અને એ તપાસ CBI કરે અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે એ બધાને સેલના હળિયા જેલની અંદર પૂરે અને રાત્રે દિવસ દરમિયાનના જે રોજિંદા કર્મચારીઓ છે એ લોકોને કાયમી નોકરી આપીને ન્યાય આપે એ માંગણી સાથે અમે કલેક્ટર ઓફિસ જવાના હતા। અમે લોકોએ 2 દિવસ પહેલાં કલેક્ટર ઓફિસે આ રેલી માટેની માંગણી કરી હતી, પણ પોલીસ કમિશનર સાહેબે અમને લોકોને હજુ સુધી પરવાનગી આપી નથી એવું અમને અહીંના સલાબતપુરા પોલીસ સ્ટેશનના PI શ્રીએ જણાવતા અમે તમામ સલાબતપુરા પોલીસ સ્ટેશને આવી ગયા છે અને અહીંયાથી જ્યાં સુધી પોલીસ કમિશનર શ્રી અમને રેલીની પરવાનગી નહીં આપશે ત્યાં સુધી અમે તમામ અહીંયા બેસી રહીશું। આ રીતનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે, લોકો અન્ય પણ સાથે વાત કરીશું। આપ શું કહેશો જે રીતે આ મોટો ભ્રષ્ટાચારનો મામલો છે? આ એટલો મોટો ભ્રષ્ટાચાર છે, 2600 કામદારોની રોજીરોટી છીનવાની કોશિશ સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ શાસકોએ કર્યું છે। વાસ્તવમાં કોન્ટ્રાક્ટ એબ્યુલેશન એક્ટ મુજબ જે લોકો ટેમ્પરરી કામ કરતા હોય એમને પરમનન્ટ કરવા જોઈએ, અહીંયા ઉલટું છે। નવા કામદારોને ભરતી કર્યા છે, આવા કામદારોને ભરતી કર્યા છે સાહેબ કે જેમના બાપ દાદાએ કોઈ તો હાથમાં ઝાડુ પકડ્યું નહીં હશે। આજે અમારો સમાજ રોટી માટે ફરી રહ્યો છે, અમને નોકરીની જરૂર છે। મોદી કહે છે કે 2 કરોડ નોકરી અમે આપી છે, જ્યારે BA પાસ લોકોએ આમાં ફોર્મ ભર્યા છે, એટલે અમારા હક પર તરાપ મારવાની કોશિશ ભાજપના સત્તાધીશોએ અને ત્યાંના અધિકારીઓ કર્યું છે। 2 લાખ રૂપિયાની કટકી ખાઈને અમારા લોકોને નોકરીથી વંચિત કર્યા છે, માટે આજે અમે ન્યાય માંગવા આવ્યા છે। જો ગાંધીજીના માર્ગે અમને ન્યાય નહીં મળશે તો જરૂર પડે પાછું આંબેડકરના માર્ગે, શહીદ ભગતસિંહના માર્ગે અમે આંદોલન કરીશું અને આ BJPની જે પોલ છે એ ઉઘડી પાડે છે, અમે રહીશું નહીં। એના માટે અમારે આત્મવિલોપન કરવું પડે, યા જેલમાં જવું પડે, યા પોલીસનો દંડો ખાવું પડે, અમે બધા તૈયાર છે। ચોક્કસ જે રીતે લોકોમાં રોષ સાથે જોવા મળી રહ્યો છે અને કોઈ પણ હિસાબે ન્યાય લેવાની વાત સામે આવી રહી છે, આપ શું કહેશો? અમે એક જ અમારી માંગણી છે કે જે 6-7 વર્ષથી અમારા સફાઈ કર્મચારીઓને જે શોષણ કરી રહ્યા હતા, જેઓ રાત દિવસ રાત્રિ સફાઈ અને કોન્ટ્રાક્ટ બેઝ પર જે કામ કરી રહ્યા હતા, પરંતુ એ લોકોને નોકરીના લીધા નહીં અરે જે કોલેજ કરેલા નવયુવાનો છે જે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે તે લોકો પોતાના ડુપ્લિકેટ લિવિંગ સર્ટિફિકેટ અને સર્ટિફિકેટ રજૂ કરીને જેણે પૈસા ખવડાવીને નોકરી માટે જેણે એપ્લિકેશન આપેલી છે તેવા લોકોને પણ નોકરી પર રાખેલા છે। તો આ અમારો સખત વિરોધ છે અને જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવશે
તો અમે ભીમ આર્મી ભારત એકતા મિશન પણ આમને સમર્થન આપીએ છીએ અને અમે જેલ ભરો આંદોલન પણ કરીશું. જેલ ભરો આંદોલનની વાત પણ સામે આવી રહી છે. આપ શું કહેશો, કેવી રીતે જોવો છો આટલો મોટો જે કાંડ થયો છે, આપ શું કહેશો? મોદી સરકાર દર વખતે એવું કહે છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ સૌનો સાથ સૌનો વિકાસ નહીં. આ તો બીજેપીના જે પાલતુ કૂદતા અને જે એના ચમચાઓ જે નજીકના વ્યક્તિઓ છે એ જ લોકોને આ ભરતીની અંદર લાખ 1.5 લાખ રૂપિયાની રિશ્વત લઈ અને અહીંની સુરત મહાનગરપાલિકાની નગરપાલિકાએ 1.5 લાખ રૂપિયાની રિશ્વત લઈ અને એ લોકોને લઈ લીધેલા છે. અમારા આજે 8,000થી વધારે આ બેરોજગાર કર્મચારીઓ જે ફોર્મ ભરેલા હતા એમાંથી 26 કર્મચારીઓને જે એમણે 1.5 લાખ રૂપિયાની રિશ્વત લઈ અને લીધેલા છે, તો એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને હું આપના મીડિયાના માધ્યમથી એક સંદેશો આપવા માંગુ છું કે તમે આમ તો અમારાથી બધી રીતે શેડ્યુલ કાસ્ટના લોકોથી દૂર રહ્યો છો, બરાબર છે, શેડ્યુલ કાસ્ટના લોકોથી દૂર રહ્યો છો, તો ખરેખર તમારે જો ઝાડુ નાતે પકડવું હોય અને અમારી નોકરીઓ તમારે જોતી હોય તો અમારે રોટી બોટીનો વ્યવહાર કરો. જાતિવાદ શા માટે રાખો છો ભાઈ? ચોક્કસ જે રીતે અનેક પ્રકારે અનેક સંસ્થાઓ સહિત લોકોમાં જે રોષ છે તે સ્પષ્ટ છે અને કોઈ પણ હિસાબે જે આ ભ્રષ્ટાચાર મામલો છે તે સામે આવવો જોઈએ. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, ZTV ગુજરાત, સુરત. ZTV ન્યૂઝ, સુરત.